31ની આપણે સૌ કોઈ પરિવાર કે મિત્રો સાથે પાર્ટી કરીને ઉજવણી કરીએ છીએ. ઘણા લોકો પાર્ટી પ્લોટમાં અને ક્લબમાં જઈને ડીજેના તાલે પાર્ટી કરે છે. આ બધા વચ્ચે ઘણા લોકો એવા પણ છે કે જેઓ આ 31ની ઉજવણી અનોખી રીતે કરે છે. ત્યારે રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવતા શહેરના નાગરિકોએ પણ નોંધ લીધી હતી અને પ્રશંસા કરી છે. તો જુઓ મારો ખાસ અહેવાલ. વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા 11 વર્ષથી 31 ડિસેમ્બરની ઉજવણી છે એ સેવાની ઉપ કાર્યક્રમ અંતર્ગત છે કરવામાં આવે છે. વસ્ત્રદાન મહાદાન આ મુદ્રાલેખ હેઠળ વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાના ઘેરથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી અને શાળામાં અર્પણ કરવામાં આવે છે અને અલગ અલગ એનજીઓની મદદથી દર વર્ષે આ વસ્ત્રોનું વિતરણ છે એ રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટી તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર કરવામાં આવે છે. આજે યુવાધન જ્યારે ડાન્સ પાર્ટી વાઇન પાછળ છે એ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકોનું આ કાર્ય છે એ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. આ વર્ષે લગભગ 20,000 કરતાં પણ વધુ વસ્ત્રો છે એકત્રિત થયા છે અને BAPS રાજકોટ સંસ્થાની મદદથી છે એ રાજકોટની અલગ અલગ ઝૂંપડપટ્ટીઓમાં તેનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પોકેટ મનીમાંથી એક દિવસનું બપોરનું અને સાંજનું ભોજન છે એ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી છે એ જરૂરિયાતમંદોને કરાવવામાં આવશે. ધોરણ 9થી 12ના લગભગ તમામ 1000 જેટલા વિદ્યાર્થીઓ છે આ સેવા યજ્ઞની અંદર ભાગ લીધેલો છે. અમારી શાળા શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં આજે વસ્ત્રદાન અને મહાદાન પર ઉજવણી કરવામાં આવી છે. અમારે 9થી 12ના બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી અને આજુબાજુના વિસ્તારમાંથી ગરમ કપડાં એકત્રિત કર્યા અને શાળામાં અર્પણ કર્યા હતા અને એ કપડાં NGO દ્વારા અલગ અલગ વિસ્તારમાં જેમ કે લક્ષ્મીનગર, લોહાનગર એવા વિસ્તારોમાં NGO દ્વારા એ બધા કપડાં દેવામાં આવ્યા હતા. મેં પણ અને મારા મિત્રોએ આમાં બધાએ કપડાં ભેગા કર્યા હતા સાથે મળીને અને આ કપડાં દીધા હતા શાળામાં. આ કપડાં દઈને અમને સારું ફીલ થાય છે કે કોકની સેવા કરી. આ કાતિલ ઠંડીમાં કેટલાક લોકો ઠંડીને લીધે મરી જાય છે. હમણાં અયોધ્યામાં નવું રામ મંદિર બનવા જઈ રહ્યું છે, તેથી અમે તો બધા અહીંયા ન જઈ શકીએ, સ્ટુડન્ટ છીએ એટલે, તો અમે બધા અહીંયા રામ ભગવાનની પૂજા અહીંયા કરી છે. રામ ભગવાનનો ફોટો હતો જેમાં તેમનો બધા પરિવાર હતા, તેમનો પરિવાર હતો, ત્યાં એમનો મૂર્તિની પૂજા કરી હતી.